નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ નરેશભાઈ પગી છે. હું કેરવેલ ક્રોપ સાયન્સ કંપનીમાંથી આવું છું અને આજે અમારા પ્રગતિશીલ ખેડૂત એવા મધુભાઈ સાથે આપણે મુલાકાત કરવાના છીએ. તો લાવો એમને મળીએ. નમસ્તે. નમસ્તે મધુભાઈ, કેમ છો? મજામાં? હા, બસ મજામાં. ઓકે, તો હું કેરવેલ કંપનીમાંથી આજે તમારી એક ફાર્મરની વિઝિટ લેવા માટે આવ્યો છું. હા, તમે આપણી કંપનીની પ્રોડક્ટ કેટલા ટાઈમથી વાપરો છો? લગભગ 2 વર્ષ થયા. 2 વર્ષથી વાપરો છો. સરસ. તમને અમારી કંપનીની જે પ્રોડક્ટો મળે છે સંતોષકારક મળી રહેશે તમને? હા, સંતોષકારક ને બીજા ખાતર અમને એવા ઓર્ગેનિક ને રાસાયણિક ખાતર પણ ફર્ટિલાઇઝર અમે વાપર્યું, પણ તેમાં અમને કંઈક વધારે કોઈ ફાયદો નહીં લાગ્યો. ત્યાર પછી મેં આ ખાતરનો ઉપયોગ કીધો, જેમાં જાઈમ બરાબર છે, NPK બરાબર છે, પછી દિવ્ય રત્ન બરાબર, અને મેન જે એને ઓર્ગેનિક જે ખાતર ખરું એ લીંબોડી ખોળ અને તંબાકુના ખોળ, બરાબર. એનાથી કોઈ પણ જીવાત એમાં લાગી નહીં એમ. ઓકે, તો આજે તમે આ જે ખાતર વાપર્યું છે એ ઓલરેડી આ કલમની અંદર વાપરેલું છે? હા, આગળ વાપરેલું. ત્યાર પછી મને જે રિઝલ્ટ દેખાયું ને એના પછી મેં આ ખાતર વાપરવાનો વિચાર કીધો. ઓકે, અત્યારે તમે કેટલું ખાતર લીધું? દિવ્ય રત્ન જે ખોળ આવે છે એ કેટલું લીધો છે તમે? એ લગભગ 10 ગુણ, 5 ગુણ. જાઈમમાં લગભગ 8 કે 9 જાઈમ ડોલ. હા, ઓકે. અને ત્યાર પછી હ્યુમિક પણ નાના બોક્સ આવે છે, એ પણ 5 કે 6 લીધા છે. અને એ મેં ઉપયોગ કરી નાખ્યો, એટલે બહુ એક્ઝેક્ટ એનો એ નથી, પણ બધી કલમમાં છે ને પ્રમાણ છે, સપ્રમાણ. અચ્છા, એક કલમની અંદર તમે કેટલા કિલો અંદાજે આપ્યું હશે? 1 કિલો એટલે જાઈમ 1 કિલો. અચ્છા, જાઈમ 1 કિલો. 1 કિલો. ત્યાર પછી આપણે લીંબોડી ખોળ અને તંબાકુ ખોળ 5 કિલો. બરાબર. એટલે મતલબ 1 ટગારું. અચ્છા, 1 ગમલા જેટલું. બરાબર. અને ત્યાર પછી NPK એના જે પ્રમાણે એ લોકોએ ગાઈડલાઈન આપેલી ડિસ્ટ્રીબ્યુટર, તે પ્રમાણે અમે તેનો પ્રમાણનો ડોઝ આપેલો છે. ઓકે. અને તેમાં મને 1 અઠવાડિયામાં એનો રિઝલ્ટ 7 દિવસની અંદર તમે જોયું રિઝલ્ટ. ઓકે, તો સરસ મધુ દાદા, જોરદાર. તમે ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે આ અમારા પ્રગતિશીલ ખેડૂત છે અને એમણે આપણી કંપનીની બધી જ પ્રોડક્ટો વાપરેલી છે, જેમ કે દિવ્ય રત્ન છે, NPK છે, પોટાશ છે, બરાબર, પછી હ્યુમિક પણ છે. આ બધી વસ્તુઓ વાપરેલી છે અને એમની કલમની અંદર 7 દિવસની અંદર જે રિઝલ્ટ મળેલું છે તમે તમારી નરી આંખે જોઈ શકો છો. જેમ કે આ મોર આવવાનો ચાલુ થઈ ગયો છે, બરાબર છે. ખાતર હજુ આ નાખે લગભગ 7 થી 10 દિવસ થયા છે, બરાબર. બીજી પણ ઘણી બધી કલમો છે જે આપણે જોઈ શકીએ છીએ. એમાં આ સારી ફૂટ પણ આવેલી છે, કલમની અંદર સારી ફૂટ પણ આ નીકળી ગયેલી છે. તો ખેડૂત મિત્રો, તમને એક જ મારી ભલામણ છે કે તમે ઓર્ગેનિક વપરાવો અને સારું રિઝલ્ટ પણ મેળવો. અમારી કંપનીની પ્રોડક્ટો આજે ઓનલાઈન પણ મૂકેલી છે, તમે લઈ શકો છો, જે ઓનલાઈન ઓર્ડર પણ કરી શકો છો, બરાબર. અને કંપનીનું એક મિશન છે, એક કદમ ખેતી કે લીએ. આ ખેતીની અંદર તમે જોડાવો, આ મિશનની અંદર તમે જોડાવો અને તમારી ખેતી જે છે એને તમે ફળદ્રુપ બનાવો, બરાબર. બીજું ખેડૂત મિત્રો, હું તમને બતાવીશ કે બીજી ઘણી કલમો છે જે આજે આ જોઈ શકો છો તમે. આ મોર આવેલો છે, આ મોર ફૂટ ચાલુ થઈ ગયેલી છે, મોર આવેલો છે, બરાબર. હવે અમને આ ખાતર વાપરે મિનિમમ 10 જ દિવસ થયા છે, પણ રિઝલ્ટ પણ સારું છે. તો આપણે મધુ દાદાને ફરી વાત કરીએ. મધુ દાદા, હા બોલો. તમે આપણે ઘણા ખેડૂતો ખેતી કરે છે, આંબાની ખેતી કરે છે, કલમ બધાને કરેલી હોય છે, બરાબર છે, મોસ્ટ ઓફલી. તો એ લોકોને તમે શું ભલામણ કરી શકો છો? એમને તો એટલું જ કહે કે આ ખાતર છે તો કોઈ પણ કલમમાં આડઅસર નહીં કરે, બરાબર છે. બીજું કે એનો ઓર્ગેનિક છે એટલે એનું જે રિઝલ્ટ છે ને મને 10 જ દિવસમાં દેખાયું, વાપર્યા પછી. બરાબર છે. આગલા વર્ષે પણ એકદમ સારી હાલતમાં એને જે ગ્રોથ કે તે નહીં હતો, તે મેં આ વાપર્યા પછી એકદમ ગ્રોથ વધી ગયો, બરાબર છે. અને તે વર્ષે પણ સારી એવી કલમના ફળ લાગેલા.
નહીં તો એક કલમ પર 10 કે 12 કે 15 કેરી આવતી હતી, તેની જગ્યાએ નિર્ણિત 1 કેરેટ એટલે 20 થી 25 કિલો જેટલી એક કલમથી ઉતારો લીધેલો છે. ઉતરી ગઈ. સરસ. ને ત્યાર પછી એમાં જે અમુક ગાંઠવાળો જે રોગ હતો ને એ પણ નીકળી ગયા. અચ્છા, ગાંઠનો રોગ આવતો તો એ પણ જેને નથી આવતો. કેન્સર અચ્છા, કહેવામાં આવે બીજી છે. તમારે ઓલી લાલ કીડી આવતી આવે છે? હા, કીડી કે કઈ જ નહીં, કોઈ જ જાતની જીવાત ને એમ. બરાબર. એના થડમાંથી કે એને આજુબાજુ કોઈ જીવાત મળે જ નહીં એમ. ઓકે, એટલે એ રીતે મને ફાયદો. એટલે ખેડૂત બંધુઓને મારું ભલામણ છે કે તમે આ રીતે આ વસ્તુ વાપરો, આ ખાતરનો, આ ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરો તો તમારા જીવનમાં કંઈક પ્રગતિ થાય એવી મારી શુભકામના છે. ઓકે, તો ખેડૂત મિત્રો, અમારા પ્રગતિશીલ ખેડૂત છે મધુ દાદા, જે આપણું 2 વર્ષથી કન્ટિન્યુટ ખાતર વાપરે છે અને એમની કલમની અંદર ફૂટ પણ સારી છે. બરાબર. બીજું કે એ પણ ભલામણ કરી રહ્યા છે કે બસ તમે ઓર્ગોનિક વાપરો અને વપરાવો. ધન્યવાદ.